140 કરોડ માણસોએ ખરેખર રાજકારણ ભૂલી જઈ અને એક રાજનેતાને સલામ કરવી હોય તો એનું નામ છે નરેન્દ્ર મોદી. આ માણસે આપણને એક્સપ્રેસ હાઈવે બતાવ્યા, આ માણસે આપણને મેટ્રો ટ્રેન બતાવી, આ માણસ આપણને બુલેટ ટ્રેન બતાવવાનું છે, આ માણસે આપણને શ્રેષ્ઠ રસ્તાઓ, શ્રેષ્ઠ બ્રિજ, સરસ યુનિવર્સિટીઓ, સરસ કોલેજ, સરસ સ્પોર્ટ્સના મેદાનો, આ બધું આપી રહ્યા છે. ક્યાં સુધી? કેમ કે જો એ બધું કરશે તો દેશ મહાન થઈ જશે. એ કરવા નહીં દેવું પડે, એને રોકવો પડશે. બધા લાગી પડ્યા છે. કશો વાંધો નહીં, પણ એનું એક સ્વપ્ન જે છે એ નરેન્દ્રભાઈ ઈચ્છે છે. એ એટલા માટે ઈચ્છે છે કે ભારત વિશ્વગુરુ બનશે, ભારત વિશ્વ ઉપર રાજ કરશે. અદ્ભુત સ્વપ્ન છે ને આ સ્વપ્ન પુરુષ છે, આ સ્વપ્ન દ્રષ્ટા છે, આ સાચા અર્થમાં ચાણક્ય છે. એક ચંદ્રગુપ્તને વીણે છે અને પછી મગધ રાજ્યનો નાશ કરે છે અને સમગ્ર વિશ્વમાં ભારતનો, હિન્દુસ્તાનનો ડંકો વગાડે છે. માત્ર મનગજ એનું આયોજન, એની તીવ્ર બુદ્ધિ ચાલતી હતી. એ ચાણક્ય હતો અને એ મગજ વર્ષો પછી આ એક માણસમાં દેખાઈ રહ્યું છે. પણ નરેન્દ્રભાઈથી કઈ નહીં થાય. આ દેશમાં દર રાજ્યમાં એક નરેન્દ્રભાઈ જોઈશે અને એના અમલ માટે દરેક રાજ્ય પાસે એક અમિત શાહ જોઈશે અને મક્કમતા માટે એક યોગી જોઈશે. ત્યારે ભારત વિશ્વગુરુ બની શકશે. અત્યારે સ્વપ્ન લાગે છે. હા, સાંભળવું તો બહુ સારું લાગે ને. આપણને કોઈ ઋતિક રોશન કે શાહરૂખ ખાન કે તો કેટલું ગમે છે. એટલે અત્યારે ભારતીયોના મનમાં એવું છે અને એવું દેખાય છે. એ રશિયાના પુટિન હોય, યુક્રેનના ઝેલેન્સ્કી હોય, અમેરિકામાં બાઇડેન હોય કે ટ્રમ્પ હોય, એ જાપાનનો પ્રાઇમ મિનિસ્ટર હોય કે ચાઇનીઝ પ્રાઇમ મિનિસ્ટર હોય કે વિશ્વના કોઈ પણ દેશના વડાઓ હોય, એ બધા જ એને સન્માન આપે છે કારણ એને કશું જોઈતું જ નથી. એને ઘર નથી બનાવવા, એને બંગલા નથી બનાવવા, એને બાળકો નથી, એને વારસદારની ચિંતા નથી, એને ભવિષ્યનો વિચાર કરતો નથી. જે માણસ 15 વર્ષ એક પણ રજા વગર દેશનો સતત વિકાસ વિચારે, પ્રજાના કલ્યાણ માટે વિચારે, એ વિશ્વગુરુ બનાવી શકે. પણ શક્ય નથી. શક્ય એટલા માટે નથી, 1000 વર્ષ કરતા વધારે સમયની ગુલામીથી આ પ્રજાની માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે બદલાવું નથી, આપણે બદલાઈ શકીએ નહીં અને આપણે ન બદલાઈ શકીએ. 1 લાખ નરેન્દ્ર મોદી પેદા કરો ને તો એ ભારતની પ્રજા બદલાય નહીં, કેમ કે માઇન્ડ સેટ બદલાવાનો છે નહીં. અને એ પછાત માનસિકતાને કારણે ભારત વિશ્વગુરુ શક્તિઓ છે તોય ન બની શકે. મને પાક્કું યાદ છે, પુરાવાઓ છે આપણી પાસે અને વિશ્વએ કબૂલ્યા છે. સમગ્ર વિશ્વ એ ભારત પાસે આવતું હતું, એ નાલંદા પાસે આવતું, એ અહીંથી શીખીને વિજ્ઞાન લઈ ગયું, એન્જિનિયરિંગ લઈ ગયું, મેડિકલ લઈ ગયું. નહીં, આપણે એને વિકસાયું નહોતું, આપણી પાસે સાધનો નહોતા અને આપણને બહુ પ્રચારમાં ખબર નહોતી. આ લોકો બનાવીને લઈ ગયા અને આજે એ લોકો વિશ્વગુરુ બની ગયા. આપણી જ શક્તિઓનો એ લોકોએ ઉપયોગ કર્યો છે અને એ લોકો વિશ્વગુરુ બન્યા છે. નહીં, વિશ્વગુરુ તો આપણે જ હતા. આપણે થોડી ઢીલ છોડીને તો પડોશી દોરી ખેંચીને ટૂંકી દોરીએ આપણો પતંગ કાપી ગયા. બાકી વિશ્વગુરુ આપણે જ હતા. નરેન્દ્રભાઈ સાચા છે અને આ થઈ શકે એવું છે, પણ એકલા નરેન્દ્રભાઈથી નહીં થાય. ઘેર ઘેર નરેન્દ્રભાઈ થવા જોઈશે. ઘર ઘરનો યુવા વિવેકાનંદ બનવો જોઈશે.
એ નહીં થાય. એટલા માટે નહીં થાય કે જો એવું થઈ જાય તો બીજા પક્ષના અખિલેશો શું કરશે? તો શું કરશે? તો રાહુલ ગાંધીઓ શું કરશે? નહીં, એ લોકોએ રાજ કરવાનું છે ને. એમણે બંગલા બનાવવાના છે, એમણે મહેલો, એમણે વિમાનો, એમણે બધું કરવાનું છે. એટલે ઘેર ઘેર નરેન્દ્ર થાય એ નહીં પોસાય, અને તો વિશ્વગુરુ નહીં બની શકાય.